અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ 9મી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારી ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી, જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે, જે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યૂમાં 500થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા 7મી જુલાઈના રોજ દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી. 500થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હતા, ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી. કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ ખાતે જાણ કરવામાં આવી નથી. ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કરેલ હોવાથી રોજગારોની સ્થિતિમાં કોઈ અસર થાય તેમ ન હતું. કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવી ન હોય નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે. સાથે કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈ ભરતીનું આયોજન કરવું જોઈતું હતું. સદર આયોજનમાં 500થી વધારે ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવેલ જણાતી નથી, જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ખાતે થર્મેક્સ લિમિટેડ કંપનીની રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં આવેલ ભીડભાડ બાબતે જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા આજરોજ સવારે 11 વાગ્યાના સમયે લેખિતે આ બાબતે રજૂઆત આપ્યો હતો. અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોર્ડ પ્લાઝા હોટલમાં વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખ્યું અને આ ઇન્ટરવ્યુની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે, પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે. ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે. એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે. એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે. भरूच जिला में झगड़िया जीआईडीसी, अंकलेश्वर जीआईडीसी, पानोली जीआईडीसी, दहेज इंडस्ट्रीज एरिया, पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई हुई है. हेवी इंडस्ट्रीज काफी संख्या में है. पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है. पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं. बहुत सारी कंपनी में अलग अलग जो स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी यहाँ नौकरी के हेतु आते जाते रहते हैं. 2 दिन पहले अंकलेश्वर में होटल प्लाजा के ऐसा कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से. कंपनी में 4, 5, 10 लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के ये स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में, लेकिन ओपन इंटरव्यू रख लिया. ओपन इंटरव्यू की वजह से बहुत सारे